વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાર સાયન્સ ચેપ્ટર નંબર 10 એનો લેક્ચર નંબર 12 જોઈએ. અને આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયનો 10.1, 10.2 અને 10.3 પ્રશ્નો આપણે પૂર્ણ કરીશું. તો દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય ખોલીને બેસી જાય અને 10.1 રકમને જુએ. જો આ 10.1 આપણને શું કહે છે? આઈયુપીસી નામ લખો અને વર્ગીકૃત કરો. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચલો પહેલા નંબર 1 જો શું કહે છે આપણને? CH3 ટ્વાઇસ CH CH3. તો પહેલાં તો આને એરેન્જ કરતા આવડવું જોઈએ આપણને. બરાબર, આ ડોટ ઇન્ડિકેટ કરે છે બોન્ડ. ઓકે, યસ. તો પહેલાં તો આપણે કહીશું કે આના અંદર જો શું છે, આ કાર્બન, પછી બોન્ડ કાર્બન, આ જે કાઉન્સમાં જે હોય ને એ તમારે પછી મૂકવાના, પછી બોન્ડ CH3 જોઈ લેજો. એ મેં આ રીતના મૂકી દીધું. હવે દરેક કાર્બનની કેટલી વેલેન્સી હોય છે ભાઈ? 4 વેલેન્સી હોય છે. બરાબર. હવે જો આ કાર્બનની બ્રેકેટમાં Cl છે, તો આ Cl ક્યાં લાગ્યો હશે? બોલો, આ કાર્બન ઉપર કે આ કાર્બન ઉપર? તો ઓબ્વિયસલી આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન તો છે જ. તો બોલો, આ Cl ક્યાં લાગેલું હશે? આ કાર્બન ઉપર લાગેલું હશે. ચલો બરાબર, યસ. હવે તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર અહીંયા જુઓ CH3 ટ્વાઇસ લખે છે. આ ટ્વાઇસનો મતલબ 2 વખતે CH3 છે. તો આપણે આ રીતના 2 વખતે CH3 લખી દઈશું. તો આ રીતના પહેલાં તો ખોલતા આવડવું જોઈએ, બરાબર, બંધારણને. ચલો ઓકે, ડન, યસ. હવે આપણે આઈયુપીસી નામ જોઈએ. તો ચલો આઈયુપીસી નામ આપણે લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરી લઈએ. તો આ કાર્બન 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 કાર્બન, આ આપણી શૃંખલા રહેશે. તો આ આપણી જનક શૃંખલા થઈ ગઈ. ઓકે, યસ, જેમાં વિસ્થાપિત સમૂહ આવી ગયા. ચલો હવે આને મારે નંબર આપવાનો છે. બરાબર, નંબર કયા છેડેથી આપીશ? જો હું અહીંયાથી આપવા જઈશ તો 1 2 3, તો 2 3 આવશે ગણ. અને અહીંયાથી આપવા જઈશ તો 1 2 3, તો જો 2 3 ગણ આવે છે. તો તમે જોઈ શકો છો આ બંને વિસ્થાપિત સમૂહ છે. માટે એવી રીતના તમારે ક્રમ આપવાનો કે નાનામાં નાનો ગણ પડે. પણ આ બાદથી આપું છું તો એ 2 3, ને આ બાદથી આપું છું તો એ 2 3. તો પછી હવે આપણે શું કરીશું? તો આપણે અંગ્રેજી મૂળાક્ષર જોઈશું. આ મિથાઇલ અને આ ક્લોરો. તો પહેલાં C નજીક પડે એ રીતના નંબર આપી દો. તો આપણે આ રીતના નંબર આપી દઈએ 1 2 3 અને આ 4. ચલો નંબર આપી દીધો મેં, યસ. હવે આપણે લખી દઈએ. તો પહેલાં વિસ્થાપિત સમૂહ લખી દઈએ. બોલો, પહેલાં ક્લોરો લખું કે મિથાઇલ લખું? તો અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં લખીએ. તો 2 ક્લોરો, બરાબર, યસ, 3 મિથાઇલ. ઓકે, યસ, 4 કાર્બન છે એટલે શું થશે? તમારું બ્યુટેન. ચલો ક્લિયર છે? યસ, આ થઈ ગયું. તો આઈપીસી નામ લખી ગયું. હવે ચલો મને બતાવજો આ કયા પ્રકારનું હેલાઇડ છે. તો જો આ હેલોજન ધરાવતો કાર્બન ચેક કરી લો. તો જો આ sp3 છે, બરાબર. અને જો sp3 હોય તો 3 પોસિબિલિટી: કાં તો આલ્કાઇલ હોય, કાં તો બેન્ઝાઇલિક હોય, કાં તો એલાઇલિક હોય. હવે જુઓ ભાઈ, બેન્ઝાઇલિક તો ના જ કહેવાય, કારણ કે આજુબાજુ કોઈ જગ્યાએ બેન્ઝીન નથી. એલાઇલિક ના કહેવાય, કારણ કે આજુબાજુ કોઈ જગ્યાએ કાર્બન ડબલ વન કાર્બન નથી. એનો મતલબ આ શું હશે? તો આલ્કાઇલ હશે. તો કહી દો આલ્કાઇલ હેલાઇડ છે. અને એમાં તમે જોઈ શકો છો હેલોજન ધરાવતો કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે. તો આપણે આને શું કહીશું? સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ. ચલો ઓકે, બોલો આવડે? ચલો હવે જો બીજું આપણે જોઈએ. તો જો આપણને બીજામાં કંઈક આવું આપેલું છે. તો ચલો આને પહેલાં ખોલીને હું લખી દઉં. તો પહેલાં તો જે કાઉન્સમાં નથી ને એને મૂકી દો. તો ચલો આ CH3, પછી આ ડોટ એટલે સિંગલ બોન્ડ. ચલો CH2 સિંગલ બોન્ડ, CH સિંગલ બોન્ડ, CH, પછી આ સિંગલ બોન્ડ Cl. ચલો હવે જે કાઉન્સમાં છે એને લખવાનું છે. તો આ CH3 કાઉન્સમાં છે, બરાબર. તો ચલો આપણે એને ક્યાં દર્શાવીશું? તો આપણે એ અહીંયા બતાવીશું એને. અને આ C2H5 કાઉન્સમાં છે, એને ક્યાં બતાવીશું? તો આ કાર્બન ઉપર બતાવીશું, C2H5. C2H5 નો મતલબ થાય છે CH2 CH3. ખોલી નાખવાનું આખું, બરાબર. તો C2H5 નો મતલબ CH2 CH3, અને CH3 ટ્વાઇસનો મતલબ 2 વખતે CH3 CH3. તો આ વસ્તુ ધ્યાન આપવાની. ચલો ક્લિયર? બોલો, ખોલતા આવડશે આ રીતના? આવડે? ઓકે, ચલો હવે ધ્યાન આપજો. ચલો હવે મારે આનું નામ લખવું છે. તો આપણે લોંગ ચેન પસંદ કરીશું જેના અંદર વિસ્થાપિત સમૂહ આવી જાય. તો આપણો Cl વિસ્થાપિત સમૂહ છે ને CH3 વિસ્થાપિત સમૂહ છે, બરાબર. તો ચલો જો આ 1 2 3 4 5 અને 6, યસ. આ રહી 1 2 3 4 5 અને 6, યસ, વિસ્થાપિત સમૂહ ધરાવતી. આપણે લોંગેસ્ટ ચેન પસંદ કરી લઈશું. ચલો ઓકે, યસ. હવે આને મારે નંબર આપવાના છે.
ચલો નંબર ક્યાંથી આપીશ તો તમને ખબર છે CH3 અને Cl બંને શું છે તે વિસ્થાપિત સમૂહ છે. જો આ બંને વિસ્થાપિત સમૂહ હોય તો નંબર કેવી રીતના આપવાનો તો નાનો ગણ મળે એ રીતના આપવાનો. હા ક્રિયાશીલ સમૂહ હોય તો ક્રિયાશીલ સમૂહ નજીક પડે એ રીતના, પણ આ તો વિસ્થાપિત સમૂહ છે માટે આપણે એવી રીતના નંબર આપીશું કે નાનો ગણ મળે આપણને. તો ચલો આપણે જો અહીંયાથી નંબર આપવા જઈશું તો 1 2 3 4 મળશે ગણ. કયો 3 4. આ બાજુથી આપવા જોઈએ તો 1 2 3 4 બંને બાજુથી ગણ સરખો મળે છે. તો પછી હવે અંગ્રેજી મૂળાક્ષર જોવો પડશે. ક્લોરોનો C અને મિથાઇલનો M. તો C નજીક પડે એ રીતના. તો આ બાજુથી 1 2 3 કારણ કે આ બાજુથી તો 1 2 3 4 આવશે. તો ચલો નંબરિંગ આ રીતના 1 આ 2 આ 3 આ 4 આ 5 અને આ 6. તો આ રીતના આપણે નંબર આપી દઈશું. ચલો ઓકે યસ. હવે ચલો આનું નામ લખીએ. તો પહેલાં વિસ્થાપિત સમૂહ લખી દઈએ. તો આપણે 3 પર ક્લોરો, પછી 4 પર મિથાઇલ, બરાબર યસ. ચલો હવે શું આવ્યું તમારો વર્ડ રૂટ શું છે તો 6 કાર્બન છે તો હેક્ઝેન. ધ્યાન આપવાનું કે નામ બે નામની વચ્ચે ગેપ નહીં રાખવાની. યસ નામ અને નંબરની વચ્ચે હંમેશા ડેશ મૂકવાનું, આ ધ્યાન આપવાનું. અને બે નંબર આવતા હોય તો વચ્ચે કોમા મૂકવાનું. ઓકે યસ. તો ચલો થઈ ગયું 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન. ઓકે ચલો હવે મને બતાવજો આ કયા વર્ગનું છે તો આપણે કહીશું હેલોજન ધરાવતો કાર્બન જોઈ લો આ રહ્યો. યસ sp3 સંકરણ ધરાવે છે, બરાબર યસ. અને નથી આ બાજુએ બેન્ઝીન કે આ બાજુએ બેન્ઝીન નથી, કાર્બન કાર્બન ડબલ બોન્ડ. એનો મતલબ આ શું છે આલ્કાઇલ હેલાઇડ છે. અને તમે જોઈ શકો છો આ કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ આ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. ચલો ક્લિયર ઓકે. ચલો હવે જો આપણે થર્ડ જોઈએ. ચલો તો આને આપણે પહેલાં તો ખોલીને લખી દઈએ. તો CH3 પછી આ CH2 પછી આ C. હવે જો આ કાઉન્સમાં છે ને એક બાજુ અત્યારે રહેવા દો. આ છે પછી CH2 અને પછી આ I. ચલો હવે જો CH3 ટ્વાઇસ છે, એનો મતલબ એક CH3 અહીંયા અને એક CH3 અહીંયા, બરાબર ટ્વાઇસ છે એટલે ગમે ત્યાં મૂકી દો ઉપર નીચે. ચલો ઓકે. તો અમે ખોલી નાખ્યું. હવે ચલો મારે આનું નામકરણ કરવું છે. તો આપણે લોંગેસ્ટ ચેન જોઈશું જેના અંદર આપણા વિસ્થાપિત સમૂહ આવી જાય. તો જો એ આ રહી જેમાં આપણા વિસ્થાપિત સમૂહ આવી જશે, હેલોજન આવી જશે અને CH3 આવી જાય છે. ચલો ઓકે યસ. હવે આને નંબર આપવાનો છે. જો હું આ બાજુથી આપવા જોઈશું 1 2 3 3 4 અને આ બાજુથી આપવા જોઈએ તો 1 2 2. તો યસ તો નાનો ગણ તો અહીંયાથી પડશે તમને. તો આ 1 આ 2 આ 3 અને આ 4 આ આપણો નાનો ગણ છે આ બાજુ. ચલો બરાબર યસ. ચલો હવે આપણે આનું નામકરણ કરવું છે. તો 1 પર આયડો છે અને 2 2 ડાયમિથાઇલ છે. તો બોલો પહેલાં કોને લખીશું તો આઈને લખીશું. તો 1 આયડો પછી 2 2 ડાયમિથાઇલ 2 2 ડાયમિથાઇલ બ્યુટેન, બરાબર. તો આ થઈ ગયું આપણું. ચલો ક્લિયર યસ. ચલો હવે આ કયો હેલાઇડ છે તો જોઈ લો હેલોજન ધરાવતો કાર્બન આ રહ્યો જે sp3 છે, બરાબર યસ. અને જો બધું આલ્કાઇલ સમૂહ છે, નથી આમાં બેન્ઝીન કે નથી કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એનો મતલબ આ આલ્કાઇલ હેલાઇડ છે, બરાબર યસ. અને એમાંય આ કાર્બન એક જ કાર્બન સાથે જોડાયેલો છે. જોઈ લેજો આ કાર્બન કેટલા કાર્બન સાથે જોડાયેલો છે? એક જ. માટે આ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે. ચલો ઓકે બોલો આવડશે. ચલો હવે જો ચોથો જોઈએ આપણે. તો જો અહીંયા કાઉન્સવાળા ત્યારે ના લખતા, બરાબર. તો આ બાજુ કાર્બન, પાછો અહીંયા CH2, પાછો અહીંયા CH, કાઉન્સવાળા ના લખતા. પછી આ બેન્ઝીન. ચલો કે ડન યસ. હવે જો આ કાઉન્સમાં Br છે એ ક્યાં છે તો આ કાર્બન ઉપર, કારણ કે આ કાર્બન ઉપર એક જ હાઇડ્રોજન લાગેલો છે, મતલબ એક વેલેન્સી ખૂટે છે. ચલો પછી આ કાર્બન ઉપર તમે જોઈ શકો છો આ છેલ્લો આ રહ્યો ને યસ CH3 થ્રાઇસ લખેલો છે. તો એ આ જ કાર્બન ઉપર છે કારણ કે આ કાર્બન ઉપર 3 હાઇડ્રોજન ખૂટે છે તો CH3 થ્રાઇસ લખેલું છે. એનો મતલબ કે આ 3 વખતે શું છે તમારે CH3 આ CH3 CH3 છે. તો આવું ખોલીને લખતા આવડવું જોઈએ. ચલો ઓકે હા. હવે મારે આનું નામકરણ કરવું છે. તો મને બતાવો આમાં જનક શૃંખલા બેન્ઝીનને લઉં કે પછી આ કાર્બન કાર્બન ચેનને લઉં. તો જો વિસ્થાપન જે થયેલું છે ને આ કાર્બન કાર્બન ચેન ઉપર થયેલું છે. તો આપણે આ જે છે ને ચેન એને આપણે જનક શૃંખલા તરીકે પસંદ કરીશું અને આપણું જે બેન્ઝીન જે છે એને આપણે વિસ્થાપિત સમૂહ તરીકે એટલે કે ફિનાઇલ તરીકે પસંદ કરીશું.
ઓકે, ચલો હવે જનક શૃંખલાને નંબર આપવા છે. જો હું અહીંયાથી આપવા જઉં છું તો 2 2 3 4 4, તો 2 2 4 4 આવે છે. અને અહીંયાથી આપવા જઉં છું તો 1 1 3 3 આવે છે. તો આપણે અહીંયાથી આપીશું આ 1, આ 2, આ 3 અને આ 4. ચલો બરાબર. તો ચલો મને બતાવો શું નામ બનશે આ. તો જો આ પહેલાં 1 પર બ્રોમો, 1 પર ફિનાઇલ અને 3 3 ડાયમિથાઇલ. તો 1 પર બ્રોમો છે તો અહીંયા લખી દઈએ 1 બ્રોમો, પછી ફિનાઇલ એટલે પી, બરાબર. તો પહેલાં આપણો આવશે ડાયમિથાઇલ આવશે, બરાબર. પછી આપણે પી લખીશું, બરાબર. તો 3 3 ડાયમિથાઇલ અને હવે આવશે 1 પર ફિનાઇલ અને હવે આપણું વર્ટરૂટ શું છે 4 કાર્બન એટલે બ્યુટેન. ચલો ક્લિયર. ઓકે, ચલો હવે મને બતાવો આ કયા વર્ગનો આલ્કાઇલ, કયા વર્ગનો હેલાઇડ છે. તો જો હેલોજન ધરાવતો કાર્બન sp3 છે. યસ. અને જો એ કોની સાથે જોડાયેલો છે, બેન્ઝીન સાથે જોડાયેલો છે. એનો મતલબ આ બેન્ઝાઇલિક છે. અને પાછો એ કાર્બન જે છે જો આ 2 કાર્બન સાથે જોડાયેલો કહેવાય. યસ. માટે આપણે આને શું કહીશું, સેકન્ડરી બેન્ઝાઇલિક હેલાઇડ. શું કહીશું, સેકન્ડરી બેન્ઝાઇલિક, બરાબર. સેકન્ડરી બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. ચલો ક્લિયર. ઓકે, ચલો ફટાફટ લખી દો આને જલ્દી. ચલો લખાઈ ગયું. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ. ચલો હવે જો પાંચમું આપણું જો શું કહે છે, CH3 BrCH3. તો ચલો પહેલાં તો આપણે આને ખોલીને લખી દઈએ. તો કાઉન્સવાળા લખવાની જરૂર નથી, સીધું લખો. પહેલાં આ CH3 સિંગલ બોન્ડ, આ CH, પછી સિંગલ બોન્ડ જોઈ લેજો કે આ CH, પછી સિંગલ બોન્ડ ડાયરેક્ટ આ CH, પછી સિંગલ બોન્ડ CH3. તો આ રીતના આપણે લખી દઈશું. હવે જે કાઉન્સવાળા છે નીચે લખી દેવાના આ રીતના, જ્યાં વેલેન્સી ખૂટતી હોય ત્યાં CH3. હવે જો અહીંયા વેલેન્સી અહીંયા ખૂટે છે, આ કાર્બન ઉપર નથી ખૂટતી, એનો મતલબ BR ક્યાં હશે, અહીંયા હશે. ચલો થઈ ગયું. ઓકે, ચલો હવે આપણે આમાં નામ લખવા માટે પહેલાં તો જનક શૃંખલા પસંદ કરી લઈએ. તો આ જનક શૃંખલા થઈ ગઈ આપણી. ચલો હવે આને નંબર આપીએ. જો અહીંયાથી આપીશ તો 2 3, અહીંયાથી આપીશ તો 2 3. ચલો તો હવે શું કરીશું, તો આપણું વિસ્થાપિત સમૂહ નજીક પડે એ રીતના. તો આ મિથાઇલ આપણો અંગ્રેજી મૂળાક્ષર જોઈશું અને આ બ્રોમો. તો ચલો બી નજીક પડે એ રીતના. તો આપણે અહીંયાથી નંબર આપી દઈશું 1 2 3 અને આ 4. ચલો બરાબર. તો શું બનશે, 2 બ્રોમો 3 મિથાઇલ અને 4 કાર્બન છે એટલે શું થઈ જશે તમારું, બ્યુટેન. ચલો ઓકે, યસ. ચલો હવે આ કયા વર્ગનો છે, તો જો હેલોજન ધરાવતો કાર્બન sp3 છે અને નથી આ બાજુ બેન્ઝીન રિંગ ડાયરેક્ટલી જોડાયેલી કે નથી કાર્બન કાર્બન ડબલ બોન્ડ જોડાયેલો, એનો મતલબ આ બધું આલ્કાઇલ છે. તો આલ્કાઇલ હેલાઇડ, અને આલ્કાઇલમાં તમે જોઈ શકો છો આ કાર્બન 2 કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ આ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે. ચલો ઓકે, ચલો હવે જો છઠ્ઠું આપણે જોઈએ. તો ચલો પહેલાં આને ખોલીને લખી દઈએ CH3, પછી અહીંયા C, આ કાઉન્સમાં છે એટલે છોડો એને, પછી આ CH2 અને અહીંયા છે Br. ચલો હવે જુઓ આ કાર્બન ઉપર કાઉન્સમાં શું છે, C2H5. એનો મતલબ અહીંયા એકવાર C2H5 છે, C2H5 એટલે CH2CH3, અને બીજું અહીંયા હે ને CH2CH3. ઓકે, ચલો આ રીતના છે. ચલો હવે આપણે શું કરીશું, તો વિસ્થાપિત સમૂહ ધરાવતી લાંબામાં લાંબી શૃંખલા પસંદ કરીશું. તો ચલો જુઓ હું કઈ પસંદ કરીશ, 1 2 3 4 ને 5 તમારો બ્રોમિન રહી જશે. અને જો આમ લઉં તો 1 2 3 ને 4 નાની છે પણ બ્રોમિન આવી જશે. તો ચલો આપણે આ લઈ લઈશું. નાની તો છે પણ બ્રોમિન આવી જશે, તો વિસ્થાપિત સમૂહ આવી જવું જોઈએ અને એ ધરાવતી લાંબી શૃંખલા પસંદ કરવાની. હા, પછી તમે આ ના લઈ શકો 1 2 ને 3, એમાં બ્રોમિન આવી ગયો પણ નાની છે, તો આપણે આ રીતના લઈશું 1 2 3 ને 4. તમે આ 1 2 3 4 લઈ લેશો ને તો એ ચાલશે, તમારો જવાબ સેમ જ આવવાનો. ચલો થઈ ગયું. યસ. હવે આને નંબર આપવાના છે. બોલો નંબર ક્યાંથી આપીશ, તો આપણે કહીશું જો અહીંયાથી આપવા જઈશ તો 1 2 2, ને અહીંયાથી આપવા જઈશ 1 2 3 3 4 આવશે. તો આપણે એ રીતના નહીં, નાનો ગણમાં એ રીતના. તો 1 આ 2 આ 3 અને આ 4 આ રીતના નંબર આપી દઈશું. તો ચલો મને લખાવો. 1 પર બ્રોમો છે
टू पर मिथाइल है और टू पर इथाइल है। तो पहला शू आवशे बी। तो आप लखी दीए 1 ब्रोमो 2 पर इथाइल 2 पर मिथाइल અને ટોટલ આપણી પાસે 4 કાર્બન છે એટલે શું થઈ જશે તમારો બ્યુટેન। બોલો ક્લિયર છે? ઓકે ચલો હવે મને બતાવજો આ કયા વર્ગનું છે સંયોજન। તો આપણે કહીશું હેલોજન ધરાવતો કાર્બન જોઈ લો sp3 છે બરાબર યસ। અને એ જો કોની સાથે જોડાયેલો છે બધા આલ્કાઇલ સમૂહ છે, કોઈ નથી બેન્ઝીન કે નથી કાર્બન કાર્બન ડબલ બોન્ડ, એનો મતલબ આ આલ્કાઇલ હેલાઇડ છે અને આલ્કાઇલમાં આ એક કાર્બન સાથે જોડાયેલો છે। આ જ કાર્બન જોવાનો ને એક કાર્બન સાથે, પછી એ કોના સાથે જોડાયેલો છે એનાથી કોઈ મેટર નથી, આપણે તો આ જ કાર્બન ચેક કરવાનો હેલોજન ધરાવતો કાર્બન એક કાર્બન સાથે જોડાયેલો છે માટે આપણે કહીશું આ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે। ચલો ઓકે चलो जो હવે સાતમો। ચલો પહેલાં તો આને ખોલીને લખી દઈએ। તો CH3 સી કાઉન્સવાળું નહીં લખવાનું, સીધું અહીંયા CH2 અને પછી CH3। ચલો હવે જુઓ આ કાર્બન ઉપર તમને Cl બતાવે છે ને C2H5 કારણ કે આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન નથી, એનો મતલબ ત્યાં Cl છે બરાબર અને C2H5 એટલે CH2CH3 કહેવાય। ચલો હવે મારે લોંગ ચેન પસંદ કરવાની છે। તો જો આ 1 2 3 4 ને 5 આ આપણી યોગ્ય રહેશે કે જેના અંદર તમારું વિસ્થાપિત સમૂહ આવી જશે બરાબર યસ અને લોંગ ચેને તમને મળી જશે। ચલો હવે અહીંયા નંબર આપીએ તો જો 1 2 3 3 અહીંયાથી આપો તો 1 2 3 3 તો ગમે ત્યાંથી તમે આપી શકો છો। તો આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5। तो આપણે કહીશું 3 પર ક્લોરો 3 પર મિથાઇલ। તો ચલો 3 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન। ચલો ઓકે હવે જો હેલોજન ધરાવતો કાર્બન મને બતાવો કયું સંકરણ ધરાવે છે sp3 અને તમે જોઈ શકો છો બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો નથી કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો નથી, એનો મતલબ આલ્કાઇલ છે આલ્કાઇલ છે। તો આપણે શું કહીશું આને અને આલ્કાઇલમાં હેલોજન ધરાવતો કાર્બન 3 કાર્બન સાથે જોડાયેલો છે, એનો મતલબ ટર્શરી આલ્કાઇલ છે, ટર્શરી આલ્કાઇલ હેલાઇડ। ચલો બરાબર યસ। ચલો હવે આપણે 8મું જોઈએ। ચલો પહેલાં તો આને લખી દઈએ ખોલીને તો CH3 CH ડબલ બોન્ડ C પછી અહીંયા CH2 અહીંયા CH। ચલો ઓકે હવે આપણે અહીંયા મૂકી દઈએ, ધ્યાન આપજો આ કાર્બન ઉપર જો Cl છે કારણ કે આ કાર્બન ઉપર તો બે હાઇડ્રોજન કમ્પ્લીટ છે, એનો મતલબ કે આ Cl ક્યાં હશે આ કાર્બન ઉપર હશે અને તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર શું છે CH3 ટ્વાઇસ કારણ કે એક જ હાઇડ્રોજન છે, તમને ખબર છે છેલ્લે 3 હાઇડ્રોજન હોય એક જ છે, એનો મતલબ કે બે વેલેન્સીમાં શું છે તો CH3 છે, તરત ખબર પડી જાય। ચલો ઓકે હવે આપણે લોંગ ચેન આપણે પસંદ કરી લઈએ જેમાં ડબલ બોન્ડ આવી જવું જોઈએ। તો આપણે આ રીતના પસંદ કરીશું 1 2 3 4 5 અને 6। ચલો ઓકે હા હવે જો વિસ્થાપિત સમૂહ છે અને ડબલ બોન્ડ છે તો વિસ્થાપિત સમૂહને જોવાનું નહીં, ડબલ બોન્ડ નજીક પડે એ રીતના નંબર આપવાનો કારણ કે મેં તમને લખાયું છે કે ડબલ બોન્ડ વિસ્થાપિત સમૂહ પહેલાં ડબલ બોન્ડની અગ્રિમતા આપવાની અને ડબલ બોન્ડ પહેલાં ક્રિયાશીલ સમૂહને અગ્રિમતા આપવાની। તો ક્રિયાશીલ સમૂહ તો છે નહીં, અહીંયા તો ડબલ બોન્ડ છે અને વિસ્થાપિત સમૂહ છે તો પહેલાં ડબલ બોન્ડને અગ્રિમતા આપો। તો ડબલ બોન્ડ ક્યાંથી નજીક પડશે બોલો આ છેડેથી કે આ છેડેથી? તો આપણે કહીશું આ છેડેથી। તો 1 2 3 4 5 અને આ 6। ચલો બીજા ઉપર ડબલ બોન્ડ આવી ગયો તો ચલો લખી દઈએ 3 પર ક્લોરો છે અને 5 પર મિથાઇલ છે। તો લખી દઉં છું 3 ક્લોરો 5 મિથાઇલ બરાબર। હવે 6 કાર્બન એટલે હેક્સ બરાબર 2 પર ઇન। ચલો ખબર પડી ગઈ। ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ બરાબર। ચલો હવે જો 9મું જો પહેલાં તો આને હું ખોલીને લખી દઉં છું CH3 CH ડબલ બોન્ડ CH પછી C આ કાઉન્સવાળા નહીં લખવાના। ચલો થઈ ગયો। હવે આ તમે જોઈ શકો છો આ કાર્બન ઉપર અહીંયા BR છે
આ કાર્બન ઉપર અહીંયા CH3 છે અને આ CH3 છે. ચલો બરાબર. યસ, હવે આપણે લોંગેસ્ટ ચેન પસંદ કરી લઈએ. તો આ કાર્બન 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 આમ આવી જઈએ. ચલો હવે આને નંબર આપીશું. તો ડબલ બોન્ડ નજીક પડે એ રીતના. તો અહીંયાથી 1 2 3 પર આવે, અહીંયાથી 1 2. તો ડબલ બોન્ડ અહીંયાથી નજીક પડશે, તો અહીંયાથી નંબર આપીશું. કારણ કે આપણને ખબર છે વિસ્થાપિત સમૂહ પહેલાં આપણે અગ્રિમતા કોને આપીએ છીએ? ડબલ બોન્ડને આપીએ છીએ. તો આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ચલો મને બતાવો શું નામ પડશે આનું? તો આપણે કહીશું 4 પર બ્રોમો, 4 પર મિથાઇલ. તો 4 બ્રોમો 4 મિથાઇલ, બરાબર, અને 5 કાર્બન. તો પેન્ટ 2 ઇન. યસ, તો આ એનું નામ બનશે. ચલો હવે મને બતાવજો આ કયા વર્ગનો હશે? તો જો હેલોજન ધરાવતો કાર્બન આ રહ્યો, જે sp3 સંકરણ ધરાવે છે. અને પાછો આ કાર્બન કોને જોડાયેલો છે? બરાબર ધ્યાનથી જોજો ને. યસ, કોને જોડાયેલો છે? કાર્બન કાર્બન ડબલ બોન્ડને. તો તમે જોઈ શકો છો આમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડ સાથે જોડાયેલો છે. એનો મતલબ આ શું છે? એલાઇલિક હેલાઇડ છે. બરાબર, તો આને આપણે એલાઇલિક હેલાઇડ કહી શકીએ. એલાઇલિક હેલાઇડ. બોલો, ઓકે, આવડશે? જો 10મો હવે. તો PCl, પછી આ બેન્ઝીન છે C6H4. તો આ મેં બેન્ઝીન મૂકી દીધો, બરાબર. હા, હવે બેન્ઝીનમાં એક જગ્યાએ લાગેલું છે CH2 CH અને આ CH3. હવે આના એક્ઝેક્ટલી પેરા પોઝિશનમાં આપણને કહે છે P કરીને Cl. યસ, તો આ રીતના સંયોજન છે આપણું, બરાબર. યસ, ચલો હવે બરાબર ધ્યાનથી જોજો, મારે આનું નામકરણ કરવું છે. તો મને બતાવો અહીંયા વિસ્થાપિત સમૂહ જે છે ક્યાં લાગેલો છે? બેન્ઝીન ઉપર કે આ સાઇડ ચેન ઉપર? તો આપણે કહીશું બેન્ઝીન ઉપર લાગેલો છે. તો બેન્ઝીન આપણો વર્ડ રૂટ રહેશે, બરાબર, સાઇડ ચેન નહીં રહે. બેન્ઝીન વર્ડ રૂટ રહેશે. હવે આપણી પાસે અહીંયા આ બેન્ઝીનને આપણે નંબર આપવાના છે. તો જો અહીંયાથી આપવા જોઈએ તો 1 2 3 4 આવશે, તો 1 4. અહીંયાથી આપવા જોઈએ તો 1 2 3 4 આવશે, 1 4. તો બંને બાજુથી સેમ આવે છે. તો પછી હવે અંગ્રેજી મૂળાક્ષર જોઈશું. તો આ ક્લોરો અને પેલો આ જે છે તમારું શું છે? તો જો આ આઇસોબ્યુટાઇલ છે. તો આઇસોનો આઈ, તો આઇસોબ્યુટાઇલનો આઈ અને ક્લોરોનો સી. ખાલી યાદ રાખો, ડાય ટ્રાય ટેટ્રા જેવા શબ્દને જ આપણે ધ્યાનમાં નથી લેતા. બાકી આઈસો હોય, નિયો હોય, તેના આગળના અક્ષરને ધ્યાનમાં લઈએ છીએ. તો ચલો પહેલાં કોણ આવશે? તો આપણે કહીશું પહેલાં સી આવશે. તો નંબર અહીંયાથી આપી દો, 1 2 3 અને 4. તો આપણે આને શું કહીશું? તો 1 ક્લોરો, 4 પર શું આવશે? આઇસોબ્યુટાઇલ. બરાબર, 4 પર શું છે? આઇસોબ્યુટાઇલ છે તમારો. યસ, અને ટોટલ શું છે? બેન્ઝીન વર્ડ રૂટ. ચલો ઓકે. ચલો કયા વર્ગનો કહેવાય? તે હેલોજન ધરાવતો કાર્બન જોઈ લો, sp2 સાથે. અને sp2 સીધો કયા એરોમેટિકનો છે? બરાબર. અને આ રીતના જો એરોમેટિકનો કાર્બન હોય તમારે sp2, તો આપણે એને શું કહીએ છીએ? એરાઇલ હેલાઇડ કહીએ છીએ. તો આ શું છે? એરાઇલ હેલાઇડ છે, બરાબર. જો તમારો હેલોજન ધરાવતો કાર્બન sp2 હોય તો કાં તો એરાઇલ હેલાઇડ હોય કાં તો વિનાઇલ હોય. પણ આ કાર્બન એરોમેટિકનો છે માટે એરાઇલ હેલાઇડ કહેવાય. ચલો પછી 10મો જોઈએ. તો MCl CH2 C6H4. એનો મતલબ આ બેન્ઝીન છે, જેના ઉપર 2 વિસ્થાપન થયેલા છે, જેના કારણે H4 લખેલું છે H6ના બદલે. હા, એક જગ્યાએ લાગેલું છે CH2 C અને 3 વખતે CH3. હા, અને એક્ઝેક્ટલી આના મેટા પોઝિશનમાં બતાવે છે ClCH2. એનો મતલબ આ રીતના CH2Cl છે. ચલો બરાબર. તો આનું મારે નામકરણ કરવું છે. તો ચલો જો હવે આના IUPAC નામ લખીએ, બરાબર ધ્યાનથી જોજો આનું. તો આપણી પાસે બેન્ઝીન ઉપર 2 વિસ્થાપિત સમૂહ લાગેલા છે, બરાબર ધ્યાનથી જુઓ. યસ, આનું નામ છે ક્લોરોમિથાઇલ અને આનું નામ છે આપણું નિયોપેન્ટાઇલ. તો ચલો નંબર ક્યાંથી આપું? જો અહીંયાથી આપું તો 1 2 3 એટલે 1 3 પડશે મારો ગણ, અને અહીંયાથી આપું તો એ 1 3 ગણ પડશે.
બરાબર. તો હવે ક્લોરોમિથાઇલનો સી અને નિયો પેન્ટાઇલનો એન. તો પહેલા આવશે તો 1 2 3 આ રીતના આપણે નંબર આપી દઈએ. તો ચલો પહેલા મને લખાવો 1 પર ક્લોરોમિથાઇલ યસ, પછી 3 પર નિયો પેન્ટાઇલ, હે ને, નિયો પેન્ટાઇલ જોઈ લેજો 1 2 3 4 5 યસ, બેન્ઝીન તેનું નામ થઈ ગયું. ચલો બરાબર યસ. હવે મને બતાવજો આ કયા વર્ગનો છે. તો જોઈ લેજો હેલોજન ધરાવતો કાર્બન આ રહ્યો sp3 અને પાછો બેન્ઝીન સાથે જોડાયેલો છે. એનો મતલબ આ બેન્ઝાઇલિક હેલાઇડ છે અને એમાં પ્રાઇમરી, કારણ કે એક જ કાર્બન સાથે જોડાયેલો છે, તો આ છે પ્રાઇમરી બેન્ઝાઇલિક હેલાઇડ છે. ચલો ક્લિયર. ઓકે ચલો હવે 11મો બરાબર ધ્યાનથી જોજો. આ બેન્ઝીન છે અને એના પર લાગેલો છે CH અને એના નીચે અહીંયા CH3 અને પછી આ CH2 CH3 અને આ ઓર્થોમાં Br છે. ચલો કંઈક આ રીતના છે. ચલો નંબરિંગ કેવી રીતના આપણે આપીશું તો ધ્યાન આપજો. પહેલાં તો સાઈડ છે ને આપણી જનક શૃંખલા નહીં બને, આપણી જનક શૃંખલા બનશે બેન્ઝીન રિંગ, કારણ કે હેલોજન બેન્ઝીન ઉપર જોડાયેલો છે તો વિસ્થાપિત સમૂહ બેન્ઝીન ઉપર જોડાયેલો છે. તો આ તમારું શું બનશે? જનક શૃંખલા. બરાબર. ચલો નંબરિંગ આને આપીશું તો આ બાજુથી આપે તો 1 2 ને આ બાજુથી આપે તો એ 1 2. તો પહેલાં બ્રોમોને જોઈશું અને પછી આપણે જોઈશું આને શું કહેવાય, બોલો આ સમૂહને શું કહેવાય? તો આને કહેવાય સેકન્ડરી બ્યુટાઇલ, કારણ કે જોડાયેલો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલો છે માટે સેકન્ડરી બ્યુટાઇલ કહેવાય, હે ને. કોઈ આઈસો બ્યુટાઇલ ના કહેવાય ને ભાઈ. આઈસો ક્યારે કહેવાય? આ જે મિથાઇલ સમૂહ છે ને, છેલ્લા કાર્બનથી આગળના કાર્બન ઉપર અહીંયા જો જોડાયેલો હોત ને મિથાઇલ, તો આપણે એને આઈસો કહેતા, આઈસો બ્યુટાઇલ. તો આ સેકન્ડરી બ્યુટાઇલ છે. તો આપણે કહી દઈએ કે ભાઈ 1 પર બ્રોમો અને 2 પર છે તમારું સેકન્ડરી બ્યુટાઇલ, બરાબર, બેન્ઝીન. ઓકે ચલો હવે મને બતાવજો હેલોજન ધરાવતો કાર્બન જે છે જો આ રહ્યો જે sp2 છે, બરાબર. તો sp2 હોય તો બે શક્યતા, એરાઇલ કાં તો વિનાઇલ. હવે જો આ કાર્બન એલિફેટિક નથી, એરોમેટિકનો છે, એનો મતલબ કે આ એરાઇલ છે. તો આ એરાઇલ હેલાઇડ છે, એરાઇલ હેલાઇડ છે. ચલો ક્લિયર, ખબર પડી? ચલો ઓકે. ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ 10.2, બરાબર. ચલો તો ચલો પહેલાં જુઓ શું કહે છે 10.2માં આઈયુપીસી નામ લખો. એમાં જો પહેલાં આપણને આપી દીધું છે. તો ચલો પહેલાં તો આપણે કામ કરીએ, આને પહેલાં ખોલીને લખી દઈએ તો આપણને આઈડિયા આવી જશે. તો ચલો CH3 પછી આ CH અને પછી આ CH અને આ CH3. તો કાઉન્સવાળા મેં હટાવી દીધા છે. હવે હું લખું છું આ કાઉન્સમાં Br છે, એનો મતલબ આ કાર્બન ઉપર Br, પછી આ કાઉન્સમાં Cl છે, એનો મતલબ આ કાર્બન ઉપર Cl. ચલો ઓકે યસ. હવે ચલો આને નામ લખીએ. તો પહેલાં નંબર આપવા માટે 1 2 3 આ બાજુથી આપું તો એ 2 3. ઓકે ચલો તો ગણ સેમ પડે છે. તો હવે આપણે શું જોઈશું? અંગ્રેજી મૂળાક્ષર તો બ્રોમો અને ક્લોરો. તો પહેલાં B આવશે તો નંબર અહીંયાથી આપીશું 1 2 3 અને 4 આ રીતના નંબર આપી દઈશું. ચલો તો જો આ 2 બ્રોમો છે અને 3 ક્લોરો છે તો આપણે લખીએ 2 બ્રોમો 3 ક્લોરો, 4 કાર્બન છે, બ્યુટેન. ચલો બરાબર, તો આપણું થઈ ગયું. ચલો આવડશે. ચલો હવે નેક્સ્ટ આપણે જોઈએ. જો 2 તો જો આ CH પછી આ C. ચલો આ રીતના છે. હવે આના ઉપર 2 F છે તો 2 F મૂકી દીધા ને આ કાર્બન ઉપર તમે જોઈ શકો છો Br છે, Cl છે અને Fa છે. ચલો ક્લિયર યસ. ચલો તો હવે મારે આનું નામકરણ કરવું છે તો ધ્યાન આપજો. આ બધા વિસ્થાપિત સમૂહ છે. તો જો હું આમ નંબર આપીશ તો 1 1 2 2 2 અને આમ આપીશ તો 1 1 1 2 2. તો આપણો ગણ અહીંયાથી નાનો બનશે. તો ચલો મેં નંબર આપી દીધા. હવે આપણે આને લખીએ. તો જુઓ ધ્યાન આપજો. 1 પર ફ્લોરો, 2 પર ફ્લોરો, તો આપણે કહી શકીએ 1 2 ડાયફ્લોરો, 1 2 2 ટ્રાયફ્લોરો, 3 ફ્લોરિન છે એટલે 1 2 2 ટ્રાયફ્લોરો. અને 1 પર બ્રોમો અને 1 પર ક્લોરો. તો પહેલાં B પછી C પછી F. તો આપણે લખીએ 1 પર બ્રોમો,
1 પર ક્લોરો BC થઈ ગયું અને પછી 1 2 2 ટ્રાયફ્લોરો બરાબર અને 2 કાર્બન એટલે ઇથેન. યસ, તો આપણું નામકરણ થયું. ચલો એના પછી આ ત્રીજું જોઈએ. ચલો જુઓ શું કહે છે આપણને. પહેલાં તો આપણે એને ખોલીને લખી દઈએ. તો CH2 આ C આ ટ્રિપલ બોન્ડ આ C આ CH2 અને અહીંયા Br છે આ કાર્બન ઉપર અહીંયા Cl છે. ઓકે, ચલો હવે જો મારે આને તમને ખબર છે પહેલાં ટ્રિપલ બોન્ડને આપણે ધ્યાનમાં લઈશું વિસ્થાપિત સમૂહ પહેલાં. જો અહીંયાથી આપીએ તો 1 2 અહીંયાથી આપીએ તો 1 2 એનો મતલબ ટ્રિપલ બોન્ડ બંને બાજુથી સેમ પડે છે. તો હવે આપણે વિસ્થાપિત સમૂહને ધ્યાનમાં લઈશું. જો અહીંયાથી આપીએ તો 1 2 3 4 એટલે 1 4 ને અહીંયાથી આપું 1 2 3 4 તો એ 1 4 એનો મતલબ વિસ્થાપિત સમૂહનો ગણે સેમ પડે છે. તો હવે અંગ્રેજી મૂળાક્ષર જોઈશું. ક્લોરોનો C અને બ્રોમોનો B. તો આપણે પહેલાં બીને ધ્યાનમાં લઈશું. તો આ 1 આ 2 આ 3 અને આ 4. ચલો થઈ ગયો. તો આપણે કહી શકીએ 1 પર બ્રોમો છે અને 4 પર ક્લોરો. તો 1 બ્રોમો 4 ક્લોરો બરાબર 4 કાર્બન એટલે બ્યુટ બરાબર 2 આઈન. ચલો થઈ ગયું. બોલો આવડશે? ચલો હવે જુઓ ચોથો. ચલો પહેલાં તો આપણે એને ખોલીને લખી દઈએ. તો જો આપણી પાસે આ એક કાર્બન છે એના પર Cl લાગેલો છે અને એ કાર્બન ઉપર 3 વખતે CCl3 લાગેલો છે. 3 વખતે C, ધ્યાન આપજો, Cl3 C Cl3 અને આ C Cl3. ચલો અમે ખોલીને લખી દીધું. હવે બરાબર ધ્યાનથી જોજો. આપણે પહેલાં લોંગેસ્ટ ચેન પસંદ કરી લઈએ. તો જો આ કાર્બન 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 બરાબર જેના પર વધુને વધુ વિસ્થાપન થયેલા છે. જુઓ કેટલા 1 2 3 4 5 6 ને 7. આમ લઉં તો એ જુઓ કા 1 2 3 બરાબર આ 4 આ 5 6 7 બરાબર. તો જુઓ ફરીથી 1 2 3 આ 4 આ 5 6 7 8 અને આમ લઉં તો 1 2 3 4 5 6 7 8 બરાબર. તો આમે લઈ શકાય આમે લઈ શકાય બરાબર. યસ, જેના પર વધારે ને વધારે વિસ્થાપન થયેલા છે. તો ચલો અને પાછો લોંગેસ્ટ છે તો હું આ લઈ લઉં છું આમ ઊભી બરાબર જેના પર 8 વિસ્થાપન થયેલા છે. ઓકે, હવે જુઓ નંબરિંગ ક્યાંથી અપાય આને. તો જો હું અહીંયાથી આપવા જોઈશું તો ગણ પડે છે મને 1 1 1 2 2 3 3 3. અહીંયાથી આપવા જોઈએ તો એ 1 1 1 2 2 3 3 3. તો ગણ બંને બાજુથી સેમ પડે છે તો ગમે ત્યાંથી નંબર આપી દો. તો 1 આ 2 અને આ 3. ચલો આપી દીધા મેં. હવે આપણે લખીએ. તો જુઓ ક્લોરો ક્યાં છે તો 1 1 1 2 3 3 3 બરાબર. 7 ક્લોરીન છે 1 2 3 4 5 6 ને 7. તો હેપ્ટા ક્લોરો. અને 2 પર શું છે ધ્યાન આપજો. એક બીજો સમૂહ છે આપણી પાસે ટ્રાયક્લોરોમિથાઇલ. આ સમૂહને આપણે શું કહીશું? આખો આ જે સમૂહ છે એને ટ્રાયક્લોરોમિથાઇલ સમૂહ. ટ્રાયક્લોરોમિથાઇલ સમૂહ છે. અને આ આપણા ક્લોરીન 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 એ ક્લોરો છે. તો આવા ક્લોરીન કેટલા છે? 7 છે. તો હેપ્ટા ક્લોરો પણ ક્યાં ક્યાં છે? તો 1 1 1 2 3 3 3 હેપ્ટા ક્લોરો બરાબર. અને આ છે ટ્રાયક્લોરોમિથાઇલ. તો ચલો મને બતાવજો પહેલાં કોને લખીશું? તો હેપ્ટા ક્લોરો એટલે C અને અહીંયા ટ્રાયક્લોરોમિથાઇલ બરાબર. યસ, તો અહીંયા C છે બરાબર. તો બંને બાજુ C C છે બરાબર. યસ, તો આપણે આને પહેલાં લખી દઈએ બરાબર. યા તો બંનેમાંથી ગમે તેને પહેલાં લખશો વાંધો નહીં આવે કારણ કે બંને ક્લોરો ક્લોરો જ છે. તો ચલો હું આને લખી દઉં છું. તો આપણે કહીશું 2 પર શું છે? ટ્રાયક્લોરોમિથાઇલ. ટ્રાયક્લોરોમિથાઇલ. ચલો થઈ ગયો. યસ, પછી 1 1 1 પછી એક 2 પર છે ક્લોરીન અને પછી 3 3 3 બરાબર. યસ, અને હેપ્ટા ક્લોરો
થઈ ગયું 7 હેપ્ટાક્લોરો યસ અને 3 કાર્બન 1 2 3 એટલે પ્રોપેન હેપ્ટાક્લોરો પ્રોપેન બોલો ક્લિયર છે યસ તો આ રીતના આપણે આઈપીસી નામ લખી દઈશું ઓકે આવડશે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ચલો હવે જો પાંચમું આપણે જોઈએ તો પહેલાં તો આને ખોલી દેવો પડશે આપણે તો ચલો CH3C હું લખતો જાઉં છું CH3C પછી આ CH અને પછી આ CH3 ચલો હવે સમૂહ લગાવી દઈએ CH ઉપર અહીંયા BR છે અને અહીંયા C પર શું છે પેરામાં ક્લોરો બેન્ઝીન એનો મતલબ આ ટાઈપનું બેન્ઝીન બરાબર અને પેરામાં ક્લોરો સેમ એ રીતના આ ટાઈપનું બેન્ઝીન પેરામાં ક્લોરો એક આ ટાઈપનું છે તો ચલો હવે અહીંયા મારે લોંગ ચેન પસંદ કરવી છે તો જો વિસ્થાપિત સમૂહ જે છે ને એ આના ઉપર છે તો આપણે આ લોંગ ચેન પસંદ કરી દઈએ તો ચાલી જાય હવે તમે જોઈ શકો છો કે નંબરિંગ મારે અહીંયા આપવા છે તો આપણે આ 1 આ 2 આ 3 અને આ 4 કારણ કે બ્રોમિન અહીંયાથી નજીક પડશે બરાબર તો અહીંયા બ્રોમિન આપણો નજીક પડશે એક મિનિટ અહીંયાથી આપીએ તો 2 3 3 થઈ જશે અને જો અહીંયાથી આપીએ તો આપણો 1 1 2 થઈ જશે તો નાનો ગણ તો અહીંયાથી મળશે આપણને કારણ કે અહીંયાથી આપીશું તો આ 2 2 3 અને અહીંયાથી આપીશું તો 2 3 3 તો નાનો ગણ તો અહીંયાથી મળશે તો નંબરિંગ આપણે અહીંયાથી આપવું પડશે આ 1 આ 2 આ 3 અને આ 4 નંબરિંગ આપણે આ રીતના આપીશું બરાબર તો ચલો હવે ચલાને લખવું છે તો જો 3 પર બ્રોમો છે અને 2 2 પર શું છે તો આપણે કહીશું પેરા ક્લોરોફિનાઇલ છે બરાબર પેરા ક્લોરોફિનાઇલ છે તો ચલો પહેલાં આપણે 2 બ્રોમો લખી દઈએ 2 બ્રોમો બરાબર પછી લખીએ એક મિનિટ અહીંયાથી નંબર આપે છે ને 1 2 3 તો અહીંયા 3 બ્રોમો આ રીતના આપેલો છે કે નંબર આ 1 આ 2 અને આ 3 આપેલો છે યસ તો 3 બ્રોમો 2 2 બરાબર યસ ડાય શું છે પેરા ક્લોરોફિનાઇલ બરાબર પેરા ક્લોરોફિનાઇલ છે 2 2 ડાય પેરા ક્લોરોફિનાઇલ ઓકે યસ અને ટોટલ કેટલા કાર્બન છે આપણી પાસે 4 તો બ્યુટેન હા તો ધ્યાન આપજો હું અહીંયા જે સમૂહ લખું છું એ પ્રચલિત નામમાં લખું છું મેં આવું પ્રચલિત નામ લખેલું છે પેરાક્લોરોફિનાઇલ હા અને પ્રચલિત નામ લખીએ ને બરાબર પ્રચલિત નામ લખીએ એટલે તમારે કાઉન્સ ના કરો તો એ ચાલે સમજાવત ને યસ હા પણ જો આઈપીસી નામ લખીએ ને કોઈ સમૂહનું તો તમારે કાઉન્સે કરવો પડે અને જો અંદર ડાય આવતો હોય તો તમારે 12 20 લગાવવું પડે 20 30 આવા શબ્દનો ઉપયોગ કરવો પડે તો આ રીતના જો આપણે પ્રચલિત અંદર નામ લખી દઈએ વિસ્થાપિત સમૂહનું આ વિસ્થાપિત સમૂહના નામ જો પ્રચલિત લખી દઈએ તો પછી આપણે સાદી રીતના જે રીતના નામકરણ કરીએ છીએ એ રીતના કરી જ નાખવાનું ચલો ઓકે ચલો થઈ ગયું ચલો હવે આપણે આ છઠ્ઠું જોઈએ બરાબર ધ્યાનથી જોજો આને તો સી પછી આ CH ડબલ બોન્ડ સી પછી આ છે તમને બેન્ઝિન રિંગ પછી આ આયોડિન બરાબર અને આ કાર્બન ઉપર શું છે Cl બરાબર અને આ કાર્બન ઉપર શું છે 3 વખતે CH3 છે ચલો ક્લિયર યસ હવે મારે આનું નામકરણ કરવું છે તો જો ડબલ બોન્ડ ધરાવતું જે હોય ને તમારો સમૂહ એને તમારે જનક શૃંખલા કહેવાની તો આપણે બેન્ઝિનને નહીં કહીએ આપણે આને જનક શૃંખલા કહીશું ચલો બરાબર યસ હવે ચલો આને નંબર આપવાના છે બોલો નંબર ક્યાંથી આપું તો ડબલ બોન્ડ નજીક પડે ત્યાંથી તો અહીંયાથી ડબલ બોન્ડ નજીક પડશે 1 2 3 અને આ 4 ચલો ઓકે યસ હવે આપણે જોઈ શકીએ છીએ કે 1 પર ક્લોરો છે 1 પર શું છે પેરા આયોડોફિનાઇલ છે અને 3 પર ડાયમિથાઇલ છે બરાબર તો પહેલાં આપણે કોને લખીએ તો 1 પર ક્લોરો 1 ક્લોરો
ઓકે, હા. અને પેરા પર આયોડોફિનાઇલ અને આ મિથાઇલ છે, તો પહેલાં આયોડો, તો પેરા પર આયોડોફિનાઇલ, બરાબર. વનમાં પેરા આયોડોફિનાઇલ અને તમારે 3 પર શું છે? ડાયમિથાઇલ, તો મિથાઇલનો એમ, તો ડાયમિથાઇલ. અને પછી તમારે 4 કાર્બન એટલે આવશે બ્યુટ, અને એમાં પણ 1 પર શું આવશે? ઇન. બોલો, ખબર પડી? આવડે? ચલો, બરાબર. ઓકે, ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્વાધ્યાયનો 10.3. ચલો, આને નોંધી લેજો. ચલો તો જુઓ, બંધારણ દોરો કે છે આપણને 2-chloro-3 મિથાઇલ પેન્ટેન, બરાબર. તો પહેલાં તો પેન્ટેન જે છે એના 5 કાર્બન મૂકી દો આ રીતના, મૂકી દીધા. હવે નંબર આપી દો 1, 2, 3, 4 અને 5 આપી દીધા. એમાં 2 પર લગાવી દો ક્લોરો, બરાબર, 2 ક્લોરો, અને 3 પર મિથાઇલ લગાવી દીધું. બસ આ પૂરું થઈ ગયું. હવે હાઇડ્રોજન જે કાર્બન જે છે એને હાઇડ્રોજનથી, બરાબર, વેલેન્સી પૂરી કરો. તો આ હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 3 હાઇડ્રોજન, તો પૂરું થઈ ગયું. ચલો, પછી પેરા બ્રોમો ક્લોરોબેન્ઝીન, તો આ જે છે તમારી વર્ડરૂટ બેન્ઝીન થઈ ગઈ. હવે પેરા બ્રોમો ક્લોરોબેન્ઝીન, તો આ ક્લોરોબેન્ઝીન અને એના પેરામાં બીઆર, પેરા બ્રોમો ક્લોરોબેન્ઝીન. ચલો, 1-chloro-4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન, તો આ સાયક્લોહેક્ઝેન બનાવી દો પહેલાં. તો આ સાયક્લોહેક્ઝેન. ચલો, નંબર આપી દો અને 1, 2, 3, 4, 5, 6 આપી દીધું. હવે 1 પર Cl લગાવી દો અને 4 પર ઇથાઇલ લગાવી દો. ઇથાઇલ એટલે C2H5. આ પૂરું થઈ ગયું. ચલો, પછી અહીંયા કે છે 2, બરાબર, 2-chlorophenial 1 આયોડો ઓક્ટેન. ઓક્ટેન એટલે ટોટલ તમારી પાસે 8 કાર્બન થવા જોઈએ, બરાબર. તો 1, 2, 3, 4, 5, 6, 7 અને આ 8. ચલો, નંબર આપી દો અને 1, 2, 3, 4, 5, 6, 7, 8. એમાં 1 પર શું કહે છે? આયોડો, તો આ 1 પર આયોડો કરી દીધું. અને 2 પર શું કહે છે? બરાબર, ધ્યાનથી જોજો, કે છે 2 પર 2-chlorophenial, તો આ તમારું ફિનાઇલ થઈ ગયું. અરે એમાં 2 ક્લોરો, એકચ્યુઅલી 2 બોલવું પડે એને, 2 ક્લોરોફિનાઇલ યા તો ઓર્થોક્લોરોફિનાઇલ. ચલો, થઈ ગયું. તો આ પૂરું થઈ ગયું. હવે તમારે બસ કાર્બન ઉપર હાઇડ્રોજન મૂકી દેવાના છે જાતે. ચલો, અહીંયા 1, અહીંયા કેટલા 2 રહેશે, અહીંયા 1, અહીંયા 2, 2, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન. ચલો, બોલો, આવડે? ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. જો 5મો 2-bromo-butane કે છે. બ્યુટેન એટલે પહેલાં આપણે 4 કાર્બન મૂકી દઈએ. ચલો, નંબર આપી દો. આ 1, આ 2, આ 3 અને આ 4. એમાં 2 પર શું આપી દો? બ્રોમો. આ થઈ ગયું 2-bromo-butane. બસ હાઇડ્રોજન મૂકી દો આ રીતના, 3 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન. તો આ 2-bromo-butane. ચલો, હવે 4 ઉપર ટર્સરી બ્યુટાઇલ અને 3 આયોડોહેપ્ટેન. હેપ્ટેન એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7. નંબર આપી દો 1, 2, 3, 4, 5, 6 અને 7. હવે તમે જોઈ શકો છો આમાં 3 પર આયોડો છે, તો 3 પર આયોડો, અને 4 પર ટર્સરી બ્યુટાઇલ છે. તો અહીંયા ટર્સરી બ્યુટાઇલ છે, તો ટર્સરી બ્યુટાઇલ કોને કહેવાય? આને ટર્સરી બ્યુટાઇલ કહેવાય. લો, થઈ ગયું, બરાબર. યસ, હવે હાઇડ્રોજન મૂકી દો જોઈતા હોય એટલા. CH3, અહીંયા CH2, અહીંયા CH, CH, CH2, CH2 અને CH3. ચલો, હવે જો 7મો 1-bromo-4 ટર્સરી બ્યુટાઇલ 2-મિથાઇલ બેન્ઝીન. તો પહેલાં બેન્ઝીન બનાવી દો આ રીતના. હવે આપણે આ નંબર આપી દઈએ 1, 2, 3, 4, 5, 6. હવે તમારે શું કરવાનું? 1 પર બ્રોમો મૂકી દો. 4 પર શું મૂકો? ટર્સરી બ્યુટાઇલ. ટર્સરી બ્યુટાઇલ એટલે આ CH3, આ CH3 અને આ CH3. આ તમારું ટર્સરી બ્યુટાઇલ થઈ ગયું. અને 2 પર મિથાઇલ, આ મિથાઇલ થઈ ગયું, બેન્ઝીન. ચલો, 1 ફોર ડાયબ્રોમોબ્યુટીન. તો પહેલાં બ્યુટ, આ થઈ ગયું તમારું, બરાબર. નંબર આપી દો 1, 2, 3, 4. અને આમાં 2 ઇન કે છે, તો આ 2 પર ઇન, આ થઈ ગયું તમારું 2 પર ઇન.
યસ, અને 1 4 પર ડાયબ્રોમો, તો 1 પર બ્રોમો અને 4 પર બ્રોમો, 1 4 ડાયબ્રોમો થઈ ગયું. હવે હાઇડ્રોજન જેટલા ખૂટતા હોય એટલા લગાવી દો. 2 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 1 હાઇડ્રોજન, 2 હાઇડ્રોજન, આ પૂરું થઈ ગયું. બોલો આવડે? ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 10.1, 10.2, 10.3 આપણે સ્વાધ્યાયનો પૂર્ણ કર્યો. બરાબર? ચલો ક્લિયર. તો આજે આપણે આટલે સુધી રાખીશું.